નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ખાસ કરીને વાત કરવાની છે કે અલ નીનો શું છે, તો અલ નીનો કેવી રીતના હોય છે એ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આ વર્ષની અંદર અલ નીનોનું વર્ષ કહેવામાં આવે છે, બરાબર? કે અલ નીનોના કારણે છે વરસાદ લંબાવવાની શક્યતા રહેતી હોય છે, વરસાદ ઘટવાની શક્યતા રહેતી હોય છે, અને એના ભાગરૂપે ભારત સરકાર અને ગુજરાત સરકારે સાથે મળીને કૃષિ મંત્રાલય વિભાગ દ્વારા જે એક એડવાઇઝરી જાહેર માહિતી જે બહાર પાડવામાં આવી છે, જેનાથી ખેડૂતો એનું ધ્યાન રાખી શકે અને ખેડૂતોને એનો લાભ થાય, જેથી કરીને આપણે એના પ્લાનિંગમાં રહીએ એવા હેતુથી આજની માહિતી તમારા સુધી પહોંચાડવાની છે. દોસ્તો, ખાસ કરીને વાત કરીએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ વતી હું આપ સર્વે દર્શક મિત્રોને એ જણાવવા માંગુ છું કે આ વર્ષે જે અલ નીનોનું વર્ષ છે, અલ નીનો એટલે સમુદ્રીય તાપમાન, જે પૂર્વીય સમુદ્ર છે, પેસિફિક મહાસાગર, બરાબર, પ્રશાંત મહાસાગરનો પૂર્વ ભાગ છે, એનો પશ્ચિમ ભાગ છે, એના તાપમાનમાં જે ફેરફારો થતા હોય, તો એ તાપમાનમાં વધારો થઈ જાય ત્યારે છે એ ગરમીનું પ્રમાણ વધતું હોય છે અને વરસાદ છે એ ભારતની અંદર ઘટતો હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. અત્યારની કન્ડિશન એવી છે કે ભારતીય સમુદ્ર છે એનું તાપમાન છે એ ઘણું બધું એ સામાન્ય છે, જ્યારે પેસિફિક મહાસાગરનું તાપમાન છે એ ઘણું વધારે હોવાના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો દોસ્તો, અલ નીનોના વર્ષની અંદર આપણા દેશની અંદર ઘણો વરસાદ ઘટવાની શક્યતા, એટલે કે જે સામાન્ય ચોમાસું થાય એના કરતાં નબળું ચોમાસું થવાની શક્યતા રહેતી હોય છે. પણ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારના જિલ્લાઓ છે ગુજરાત રાજ્યની અંદર સારો વરસાદ પડી ગયો છે. ખૂબ સારો સાર્વત્રિક વરસાદ જે પડેલો છે, એ સાર્વત્રિક વરસાદની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર, ઘણા બધા તાલુકાઓની અંદર તો વરસાદ એટલો બધો પડ્યો છે કે જ્યાં કોઈ વાત પૂછી શકાય નહીં. એ પણ એક અલ નીનોની અસર છે. નહીંતર ઘણા બધાને એવું થશે કે અલ નીનો કરતા થતો વરસાદ તો અમારે દુનિયાભરનો પડ્યો. એ એક અલ નીનોનો ભાગ છે. આપણે સમજીએ અલ નીનોનું કેવી કાળજી રાખવી જોઈએ એની ઉપર વાત કરીએ તો દોસ્તો, અત્યારના અસરગ્રસ્ત પાકો કયા છે ગુજરાત રાજ્યની અંદર? અસરગ્રસ્ત પાકોની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે વાવેતર કપાસનું થાય છે. જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટા મુજબ 23 લાખ હેક્ટર વિસ્તારની અંદર કપાસનું વાવેતર થાય છે, 19 લાખ હેક્ટર વિસ્તારની અંદર મગફળીનું વાવેતર થાય છે, પછી બાજરા 5 લાખ હેક્ટર વિસ્તારની અંદર વાવેતર થાય છે, અને સોયાબીન છે 3 લાખ હેક્ટર વિસ્તારની અંદર વાવેતર થાય છે. સરકાર શ્રી દ્વારા જે જાહેરાત મતલબ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તેનો આ ડેટા છે. એમાં જે અનુમાનિત ડેટા કેટલા વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યની અંદર વાવેતર થાય ને આ મોટા ભાગના જે પાકો છે એની ઉપર અસર થવાની શક્યતા સૌથી વધારે છે. કયા જિલ્લાઓની અંદર ગુજરાતમાં સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તો અથવા તો કયા જિલ્લામાં સૌથી વધારે અલ નીનોની અસર થવાની શક્યતા છે? તો દોસ્તો, જોઈએ તો અલ નીનોની અસર છે, અસરગ્રસ્ત જિલ્લાની વાત કરીએ તો અસરગ્રસ્ત જિલ્લાઓની અંદર ખાસ કરીને આપણો ડાંગ જે છે, ડાંગની અંદર સૌથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાત રાજ્યની અંદર ડાંગમાં સૌથી ઓછો, નહીંતર આપણું ગુજરાત રાજ્ય છે એમાં સૌથી વધારે વરસાદ ડાંગમાં પડે છે. પણ આ વર્ષે સરકાર દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી તેમાં આ ડાંગ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડશે. એમાં અલ નીનોની અસર સૌથી વધારે રહેશે. બની શકે કે વરસાદ અતિશય પણ પડી શકે, અલ નીનોની વિપરીત અસર થઈ શકે, બરાબર. મધ્યમ જ્યાં અલ નીનોની અસર થવાની છે એવા જિલ્લાની અંદર પંચમહાલ હોય, નર્મદા હોય, ભાવનગર, કચ્છ, દાહોદ અને છોટાઉદેપુર, અને બાકીના જે જિલ્લા બચ્યા છે એ જિલ્લાઓની અંદર બહુ નબળી અસર, એટલે કે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર બહુ અલ નીનોની એટલી ભારે અસર થશે નહીં એવું સરકારશ્રીનું જે અનુમાન છે, અથવા તો આપણો જે વેધર ડિપાર્ટમેન્ટ છે, વેધર સંશોધન કે જે IMD જે છે ત્યાંથી આ વાત છે જાહેર કરવામાં આવી છે. અલ નીનોની અસર કેવી થાય? તમને એવું થશે, ઘણા બધા ખેડૂત મિત્રોના મેં સ્ટેટસ જોયા હતા, બધા કહેતા હતા અલ નીનો, આ વરસાદ તો પડ્યો. અલ નીનોમાં વરસાદ મોડો પડે. તમે બધા જાણો છો જૂન મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર ક્યાંય એવો ખાસ વરસાદ પડ્યો નથી. બધો જ વરસાદ 2 જુલાઈ પછી શરૂઆત થઈ છે, એટલે વરસાદ મોડો પડે. તો ત્યાંથી જ આપણે સમજવાનું છે કે અલ નીનોની અસર થયેલી છે. બીજું, વરસાદ જ્યાં પડે ત્યાં એક સાથે પડે. તમે માંગરોળની ઘટનાને જાણો છો. માંગરોળમાં એક સાથે આ કથિત કે 40 ઇંચ જેટલો વરસાદ એક સાથે, તો આખી સિઝનમાં એટલો વરસાદ પડવાની જરૂરિયાત હોય અને ત્યારે એટલો બધો વરસાદ એક સાથે પડી ગયો છે. ડ્રાય સ્પેલ વધારે આવે. અત્યારે વરસાદ ખૂબ સારી એવી માત્રામાં વરસી જશે, બધા વાવેતર કરી દેશે, વાવણી થઈ જશે, પછી
બે વરસાદ પાછળનો વરસાદ છે એ બહુ લાંબો ખેંચાશે. આપણે ગુજરાતી ભાષાની એને 72 ફૂંક્યું કહેવાય. 72 દિવસ સુધી, રાતને દિવસ ગણો, ખેંચાય 36 દિવસ સુધી. 36 દિવસ સુધી વરસાદ ખેંચાય એટલે પાકને એની ખૂબ માઠી અસર થાય. અને 72 ફૂંક્યું આપણા દેશી વડવાઓ હતા એવું કહેતા થાય. એટલે વરસાદ ખેંચાવાની શક્યતા, ડ્રાય સ્પેલ પડવાની શક્યતા સૌથી વધારે રહેલ છે. આવા સમયગાળા તમારે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. અને વરસાદ વહેલો બંધ પણ થઈ જાય છે, વહેલો વયો જશે. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતે ઘણી બધી કાળજી રાખવી જોઈએ. અને કાળજીના ભાગરૂપે જોઈએ તો ભેજની જાળવણી કરવી જોઈએ. આંતરખેડ દ્વારા જે તમને સમય મળે એટલે તમારે આંતરખેડ એટલે કે વચ્ચે હાથી હંકારી અને રાખી દેવાનું છે, જેથી કરીને ભેજ પણ ઉડે નહીં અને નિંદામણનું પણ નિયંત્રણ થઈ શકે. મલ્ચિંગ શક્ય હોય તો પ્લાસ્ટિક મલ્ચિંગ, કચરા દ્વારા જે ખેત કચરો નીકળે છે એના દ્વારા મલ્ચિંગ, આ બધા મલ્ચિંગ કરી અથવા બીબીએફ બ્રોડ બેડ અને ફરો ઇરિગેટેડ પદ્ધતિ. જે બ્રોડ બેડની અંદર એવું હોય છે કે આ રીતનો બેડ બને છે અને આ રીતનો એનો ફરો હોય છે. એટલે અહીંયા પાણીનો સંગ્રહ થઈ છે, અહીંયા પાકનું વાવેતર થાય. તમારે પાણી આપવાનું હોય તો અહીંયા આપવાનું હોય, એટલે જેથી કરીને પાણી ઓછું જોઈએ ને આમાં બધામાં ફેલાઈ જાય. એટલે બીબીએફ રેઝ બેડ અથવા તો રીચ એન્ડ ફરો કરી શકાય, બરાબર, કે જેમાં નીકપાળા આપણે જેને કહેતા હોય શેરડીનું વાવેતર કરીએ ત્યાં રેઝ એન્ડ ફરો સિસ્ટમથી થાય છે. વીડિંગ એટલે કે નિંદામણ દૂર કરવું ખૂબ જરૂરી છે. ક્રિટિકલ ગ્રોથ સ્ટેજ, જ્યારે મગફળી હોય, કપાસ હોય તો એની ફૂલ અવસ્થા હોય એ સમયે પાણી આપવું જોઈએ. સોયા બેસવાની અવસ્થાએ આપણી પાસે પાણીની સુવિધા આપણે તૈયાર રાખવી જોઈએ. એટલે ક્રિટિકલ ગ્રોથ સ્ટેજ કે એનું આગળના વિડીયોની અંદર વાતો કરશું આપણે, પણ ક્રિટિકલ ગ્રોથ સ્ટેજ કે જ્યારે એવી પરિસ્થિતિ કે જે પાકને સૌથી વધારે પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી આપી દેવું જોઈએ. પાણીનો સંગ્રહ, અત્યારે જે પાણી વરસે છે એ પાણીનો ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના કૂવામાં કૂવા રિચાર્જ કરી રહ્યા છે, તો પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તલાવડી બનાવીને કરો કે પછી કૂવા રિચાર્જ કરીને કરવું જોઈએ. ખાતરનો ઉપયોગ બહુ નહિવત કરવો જોઈએ. આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રોએ પાકને ખાતર ન આપી શકાય, કારણ કે અલ નીનોના વર્ષની અંદર ખાતર આપવું અને પછી જ્યારે 72 ફૂંકાય અથવા તો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ, ડ્રાય સ્પેલ આવે, સૂકો આવી જાય, સૂકી પરિસ્થિતિ, ત્યારે છે એ બહુ માઠી અસર આપણા પાકને થતી હોય. એટલે ખાતરોની જરૂરિયાત મુજબ જ વપરાશ કરવાનો છે. બનતી કોશિશ છે ઓછો વપરાશ થાય એવું ખાસ કાળજી રાખવાની છે. પ્લાન્ટ પોપ્યુલેશન છે એ ખાસ કરીને છોડની સંખ્યા, બહુ ઘાટું વાવેતર ન કરતા નબળું, મતલબ આછું વાવેતર કરવાનું છે. નબળા છોડ જે છે એને આપણે છે એ રિમૂવ એટલે કે ખેંચી લેવા જોઈએ. એની ખાસ તમારે કાળજી રાખવાની છે. આ વર્ષની અંદર ખાસ ખેડૂતે અત્યારે ધ્યાન રાખવા જેવી પરિસ્થિતિ એવી છે, ખેડૂત ઘાસચારાની વ્યવસ્થા કરી લે. અત્યારે વરસાદ જેટલો પણ વરસે છે એમાં ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે, કારણ કે કેટલો વરસશે એનું કાંઈ નક્કી નથી. તો આવી પરિસ્થિતિમાં ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવું જોઈએ. જે ખેડૂતોને ઘણા જિલ્લા અત્યારે એવા છે, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, કે એવા વિસ્તારોની અંદર હજી સુધી વરસાદ થયો નથી અથવા તો બહુ નહિવત માત્રામાં વરસાદ થયો છે. આવા ખેડૂતોના ઉત્તર જે છે ફોન ઉપર મળતા હોય છે, ત્યારે તમારે છે ટૂંકા ગાળાના પાકો જેમાં મગ, અડદનું વાવેતર કરી શકાય. ઘણા બધા સુરેન્દ્રનગરની અંદર મઠનું પણ વાવેતર વધવાનું છે એવી શક્યતાઓ રહેતી હોય, ત્યારે મઠનું પણ, કે જે મઠ બહુ ઓછા પાણીએ, રાજસ્થાનનો પાક છે, બહુ ઓછા પાણીએ પાકી જાય છે, તો મઠનું પણ તમે વાવેતર કરી શકો. એમાં કોઈ સ્પેસિફિક વેરાયટી હોતી નથી. જે મઠ આપણને મળે છે એ જ મઠનું આપણે વાવેતર કરવાનું હોય છે. મગ, અડદની અંદર, મગની અંદર તમે 10 નંબરની વેરાયટી, 6 નંબરની વેરાયટીનું વાવેતર કરી શકો. અડદમાં 2 નંબરની વેરાયટીનું વાવેતર કરી શકો. જ્યાં 60 થી 70 દિવસે ઓછા પાણીએ, 4 થી 5 પાણી હોય અથવા તો 4 થી 5 વખત વરસાદ પડે તો આ રેડી થઈ જતા હોય. તલનું પણ તમે વાવેતર કરી શકો. સાથે સાથે જોઈએ તો દુષ્કાળ સહન કરતા પાકોનું વાવેતર કરવું જોઈએ, કે તુવેર જેવા પાકો કે જે ઓછા પાણીએ, કદાચ પાણીની ખેંચ પડે તો પણ તુવેર થઈ જતી હોય, એરંડા એટલે કે દિવેલા જેવા પાકોનું વાવેતર કરી શકાય. ને જે જગ્યાએ મગફળી અને કપાસનું થઈ ગયું છે એમાં કોઈ ઇસ્યુ નથી. પણ હવે જે વાવેતર કરી રહ્યા છો તો આ રીતના દુષ્કાળગ્રસ્ત, દુષ્કાળ સહન કરતા પાકોનું તમે વાવેતર કરશો તો તમારા આવનારા વર્ષની અંદર, આ વર્ષની અંદર અલ નીનોની અસરના કારણે થતું નુકસાન છે આપણે ઓછું કરી શકીએ. અને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે વરસાદ છે એ સતત રહે, અલ નીનો આપણને છે એની કોઈ અસર ન થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ, જય હિન્દ. અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.